નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, જે રીતના સાયબર ફ્રોડ વધી રહ્યા છે, એક બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે કોરોના કાળ દરમિયાન ને કોરોના કાળ જે હજી ચાલી રહ્યો છે, ધીરે ધીરે લોકડાઉન સંપન્ન થયું હતું ત્યારબાદથી જ્યારે ડિજિટાઇઝેશનને બહુ જ વેગ મળ્યો છે, બહુ જ પ્રોત્સાહન મળ્યું છે, લોકો હવે એક બાજુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપર વધારે પ્રેફર કરી રહ્યા છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધુ કરી રહ્યા છે, તો બીજી બાજુ એને જ ધ્યાને લઈને સાયબર ફ્રોડના કેસીસ પણ વધી ગયા છે, સાયબર ગઠિયાઓ પણ એટલા જ સક્રિય થઈ ગયા છે। અને જે સમાચાર સામે આવી રહ્યા છે, એક જ દિવસમાં 10 અમદાવાદીઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે। એટલે કે 10 અમદાવાદીઓ એવા છે કે જેમના જે મામલો છે સાયબર ફ્રોડનો તે પ્રકાશમાં આવ્યો છે, જેમણે કમ્પ્લેન નોંધાવી છે। બીજા કેટલા એવા હશે કે જેણે કદાચ કમ્પ્લેન નહીં નોંધાવી હોય અને તે સાયબર ફ્રોડનો ભોગ બન્યા હશે। એટલે કે આ ખૂબ જ સેન્સિટિવ સિરિયસ વાત કહી શકાય કે એક જ દિવસમાં 10 અમદાવાદીઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોય। અલગ અલગ પ્રકારથી તેઓ લાલચમાં આવીને અથવા તો તેમને એટલું નોલેજ ના હોય ડિજિટાઇઝેશનનું અને પછી તેમના દ્વારા જે વિશ્વાસ કરીને જે પોતાની જે વિગતો આપવામાં આવી હોય અને તેના કારણે તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોય। હવે જ્યારે આવી રીતના સાયબર ફ્રોડનો ભોગ બનતા હોય છે, પોલીસ દ્વારા પણ એક બાજુ તપાસ કરવામાં આવતી હોય છે, પરંતુ પોલીસનો પણ કોઈને ભય નથી રહ્યો, કારણ કે જેટલી ઝડપથી જે કેસ સોલ્વ થવા જોઈએ તે કદાચ નથી થઈ રહ્યા। અને પછી પ્રશ્ન એ આવે છે કે જ્યારે સાયબર ફ્રોડનો ભોગ બને છે ત્યારે જેટલા રૂપિયા જે લોકો જે પોતાને ગુમાવી દે છે તે પાછા મળશે કે કેમ? એક બાજુ દિવસે ને દિવસે સાયબર ગઠિયાઓ સક્રિય થઈ રહ્યા છે, ત્યારે સવાલ એ આવે છે કે શું ધ્યાન રાખવું કે આપણે સાયબર ફ્રોડનો ભોગ ના બનીએ? શું ધ્યાન રાખવું કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં આપણે એટલી તકેદારી રાખીએ કે આપણી વિગતો ક્યાંય બહાર ના આપીએ? પ્લસ આના કારણો અને કેવી રીતે તકેદારી રાખવી તેના ઉપર ખાસ આપણે ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે પેનલ પર આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે આકાશ અશોકન કે જેઓ એક સાયબર એક્સપર્ટ છે અને જયદીપ પરીખ કે જેઓ સાયબર એક્સપર્ટ છે। બંને મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત। આકાશભાઈ, મુખ્યત્વે જ્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એટલા વધી ગયા છે, લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધુ પ્રિફર કરે છે અને ત્યારે આવી રીતના સાયબર ગઠિયાઓ પણ સક્રિય થઈ રહ્યા છે, શું કહેશો? एक्चुअली ऐसे क्राइटेरिया है कि जैसे कि सोचो कि आप कोई भी ऑनलाइन ट्रांजैक्शन कर रहे हो या कहीं पे भी आपका यूपीआई आईडी यूज कर रहे हो, ओके। तो आजकल केवाईसी के फ्रॉड्स ऐसे हो रहे हैं कि आपको बैंक में से कॉल आ रहा है, ओके। कॉल आने के बाद आपसे कहा जाता है कि भाई आप आपका आधार कार्ड नंबर, आपका एटीएम पिन, एटीएम सीवीवी, ऐसा कुछ भी आप प्रोवाइड करें, और लोग बैंक में से कॉल आ रहा है समझ के वो प्रोवाइड भी कर देते हैं। तो मेन थिंग इज बैंक कभी आपको कॉल नहीं करेगा, बैंक कभी आपकी डिटेल नहीं मांगेगा, और अगर बैंक को अगर चाहिए हो, अगर ऐसा कोई कॉल या एसएमएस आपको आता है, यूजुअली अभी एसएमएस भी आता है कि आपका केवाईसी डिटेल अपडेट करने के लिए इस नंबर पे फोन करिए, तो उस अगर वैसा कुछ भी आता तो सबसे पहले आप बैंक पे जाके बात करिए। आप डायरेक्टली उनको प्रोवाइड मत कीजिए कि भाई वो लोगों का यहीं पे केवाईसी फ्रॉड हो रहा है कि वो सामने से उस नंबर पे कॉल करते हैं, अपना डिटेल्स प्रोवाइड कर देते हैं और उनके साथ फ्रॉड हो जाता है। द फर्स्ट थिंग इज बैंक कभी आपसे कुछ मांगती नहीं है, आपको कुछ किसी को देना भी नहीं है। હવે કેવાયસીની જ્યારે વાત આવી છે ત્યારે જયદીપભાઈ, જ્યારે આજે એક દિવસમાં 10 અમદાવાદીઓ ભોગ બન્યા છે સાયબર ફ્રોડનો, એમાંથી જે મામલો છે કેવાયસી અપડેટના બહાને 2 લોકો જે ભોગ બન્યા છે, એકે 8.99 લાખ રૂપિયા ગુમાવ્યા છે, તો બીજા એક જે વટવાથી છે તે 1.26 લાખ રૂપિયા તેમણે ગુમાવ્યા છે કેવાયસી અપડેટના કારણે। તો જ્યારે બેંક દ્વારા આ ફોન આવ્યો છે ને બધા જે બહાનાઓ કરીને જે સાયબર ગઠિયાઓ છે ફોન કરતા હોય છે અને કેવાયસી અપડેટ માટે જે બધી વિગતો માંગી લેતા હોય છે, ત્યારે લોકોએ શું ધ્યાન રાખવું? એક બાજુ જ્યારે આકાશભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે બેંક તમને કોઈ દિવસ ફોન નહીં કરે, કદાચ જો ચલો આ લોકો એ વસ્તુ કદાચ ધ્યાને ન લે ને કદાચ એમને કોઈ બીજા કામ હોય, 10 કામ જોડે લઈને બેઠા હોય ને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે એ લોકોને થાય કે ઓકે ચલો અમે પ્રોવાઈડ કરી દઈએ, એ વસ્તુ જો તેમણે પ્રોવાઈડ કરીને પછી આવી રીતના કેવાયસી અપડેટના બહાને જે એ લોકો આટલા બધા રૂપિયા ગુમાવી દે છે, ધ્યાન શું રાખવું લોકોએ? કારણ કે લોકો એક બાજુ આળસી છે, લોકો એટલું ઇઝીલી એટલું ધ્યાન નથી આપતા, એ લોકોને એવું થાય કે ક્યાં બેંક જઈને બેંકમાં લાઈનોમાં ઊભા રહીને અમે આ બધું ડીલ કરીએ, એના કરતાં એ લોકો આપી દે છે વિગતો। એટલે આ જે મુખ્ય એક કારણ છે કે જેના લીધે આજે સાયબર ફ્રોડ કેવાયસીના નામે પણ વધી રહ્યા છે, શું કહેશો? ધ્યાન શું રાખવું લોકોએ? તો આપે જેમ કહ્યું લોકો આળસી છે, પણ પૈસાની બાબતમાં ગુજરાતીઓ આળસી હોય એવું માનતો નથી હું। સો ધ્યાન રાખવા માટે બેંકમાં લાઈનમાં કોણ યસ ઊભા રહે? યસ સો એના ઘણા બધા ઓલ્ટરનેટિવ છે। આપ તમે બેંકના કસ્ટમર કોલ પર ફોન કરી શકો છો અને બીજી રીતે કન્ફર્મ કરી શકો છો। સો તમારા સવાલ ઉપર આવીએ કે એમને ધ્યાન શું રાખવું જોઈએ, તો જ્યારે પણ તમને કોઈ વ્યક્તિ પૂછે છે ફોન ઉપર તમારી ઇન્ફોર્મેશન તો અમુક ઇન્ફોર્મેશન છે બેંક ક્યારેય નથી પૂછતી। દાખલા તરીકે તમારો ઓટીપી બેંક ક્યારેય નથી પૂછતી, અને બેંક દરેક કમ્યુનિકેશનમાં તમને સમજાવવાની ટ્રાય કરે છે
કે અમે ક્યારે તમને ઓટીપી નથી પૂછતા. એ સિવાય કે બીજા ઘણા બધા રીતે તમે વેરિફિકેશન કરી શકો છો. ફર્સ્ટ તો તમારે એ સમજવું જોઈએ કે જે તે બેંકના નામે તમને કોલ આવે છે એ બેંકમાં ખરેખર તમારું એકાઉન્ટ છે ખરું? ઘણી વખત કહે છે કે અમે એબીસી બેંકમાંથી બોલીએ છીએ, પણ પછી આપણને તરત આવે એબીસી બેંકમાં તમારું એકાઉન્ટ જ નથી. તો એવી રીતે તમને સતર્ક થઈ શકો છો. સાથે સાથે એ તમને પૂછે કે ફલાણી બેંકમાંથી બોલું છું ને એ બેંકમાં જો તમારો એકાઉન્ટ હોય તો તમે સામેથી પૂછો મારો એકાઉન્ટ નંબર કયા, મારા 5 એકાઉન્ટ છે, મારા કયા એકાઉન્ટ નંબર માટે તમારે જાણવું છે, એ એકાઉન્ટ નંબર આપો. જો બેંકમાંથી ખરેખર હશે તો કદાચ એમની પાસે એકાઉન્ટ નંબર હોવાની શક્યતા છે, અને એ ફ્રોડસ્ટર પાસે બી એવો એકાઉન્ટ નંબર હોવાની શક્યતા છે જો એમણે તમારો પૂરી સ્ટડી કરીને જો કોલ કરેલો હોય તો. બટ એ શક્યતા થોડી ઓછી છે. 10-15% કેસમાં એમની પાસે તમારા બેંક એકાઉન્ટ ડિટેલ્સ, આઈ મીન બેંક એકાઉન્ટ નંબર હોઈ શકે છે. બટ 80% કેસમાં, 70% કેસમાં એમની પાસે નહીં હોય, એટલે તમે ત્યાંથી જ ચેતી જઈ શકો છો. એ સિવાય એ જો બહુ સેન્સિટિવ ઇન્ફોર્મેશન માંગે છે, ધારો કે તમારો આધાર કાર્ડ નંબર છે, તો એનાથી બી તમારી સાથે ફ્રોડ કરી શકે છે આધાર ઓટીપી થી. તો આ બધી વસ્તુ માંગતા હોય તો તમારે આઈ વિલ સજેસ્ટ કે તમે એકવાર રીકન્ફર્મ કરી જો તમે કેમ માંગો છો, અને તમને કંઈ પણ શંકાસ્પદ લાગે તો કોલ ડિસ્કનેક્ટ કરી લો તમે. બિલકુલ. આકાશભાઈ, એક બાજુ જ્યારે એક જ દિવસમાં 10 અમદાવાદીઓ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે, તેમના દ્વારા 10 અમદાવાદીઓ દ્વારા પોલીસ કમ્પ્લેન કરવામાં આવી છે. બીજો આંકડો ડેફિનેટલી વધારે હોઈ શકે છે કે જેમના દ્વારા કદાચ પોલીસ કમ્પ્લેન ન કરવામાં આવી કોઈ પણ કારણોસર. કેવી રીતના જોઈ રહ્યા છો આ જે સમાચાર સામે આવી રહ્યા છે? एक्चुअली इसमें अगर हम कहा जाए तो यूजुअली पुलिस जब कोई भी पुलिस के पास कंप्लेंट लेके जाता है, तो मैंने खुद ये नोटिस किया है कि पुलिस के पास जब जाते हैं तो साइबर फ्रॉड के साथ रिलेशन या फिर कोई भी केसेस होते हैं, जैसे कि कोई पुलिस स्टेशन में कोई कंप्लेंट लेके जा रहा है, वो जाने के बाद वो लोग एक फोन नंबर दे देते हैं, इस नंबर पे फोन करके कंप्लेंट करो. वो नंबर पे फोन लगाते हैं और फोन लगता नहीं है, बहुत बार तो ऐसा होता है, या फिर फोन वेटिंग में जा रहा होता है. और ज्यादातर केसेस इसलिए रिपोर्ट नहीं होती क्योंकि हमें सही तरह का आंसर नहीं मिलता. एक्चुअली मेरे सामने ऐसा एक केस आया था जिसमें मैं खड़ा था पुलिस स्टेशन में और सामने एक साइबर फ्रॉड का कंप्लेन करने के लिए आए, एंड दे गेव हिम अ नंबर. उनको एक नंबर प्रोवाइड किया और कहा आपको इस पे कंप्लेन करना है. एंड दे वर लाइक हम कंप्लेन कर रहे हैं पर ये कंप्लेन वहां पे रिंग लग रही है या ऐसा कुछ इश्यू हो रहा है. सो उस वजह से वो लोग फिर वापस चले गए. देयर आर मेनी अदर केसेस जहां पे मैंने देखा है कि प्राइवेट इन्वेस्टिगेशन की तरफ आते हैं साइबर क्राइम फ्रॉड्स में, जबकि उनको पुलिस के पास जाना चाहिए. सो इट इज वन ऑफ द रीजंस इज कि हमारे पास ऐसी कोई हेल्पलाइन नंबर नहीं है या फिर कोई प्रॉपर सपोर्ट नहीं मिल रहा जो साइबर फ्रॉड्स को रोक सके. या फिर जैसे कि हम अगर मुझे साइबर फ्रॉडस्टर का कॉल आ रहा है तो ऐसा कोई पोर्टल भी होना चाहिए जहां पे मैं जाके रजिस्टर करूं कि भाई मुझे ऐसे एक फ्रॉडस्टर का इस नंबर से कॉल आया और उस पर तुरंत एक्शन ली जाए. सो दिस इज द प्रॉब्लम कि हमारे पास सॉल्यूशंस नहीं है. ઓકે, રાઈટ. જયદીપભાઈ, હવે આ જે સમાચાર આવ્યા છે કે એક દિવસમાં 10 અમદાવાદીઓ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે, સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે, આપ કેવી રીતના જોઈ રહ્યા છો આને? તો જે આકાશે ઇન્ફોર્મેશન કહી એમાં એક હું અપડેટ કરવા માંગીશ. સાયબર દોસ્ત કરીને એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક હેલ્પલાઇન શરૂ કરેલી છે. સો સાયબર દોસ્તના નંબર તમે ઓનલાઈન સર્ચ કરી શકો, એનું પોર્ટલ બી છે, તમે ત્યાં બી કમ્પ્લેન લખાવી શકો છો. પણ ત્યાં કમ્પ્લેન લખાયા પછી તમારે તમારા નજીકના પોલીસ સ્ટેશને કમ્પ્લેન લખાવવી જરૂરી છે એ વસ્તુ, એની ડિટેલ્સ લઈને. તો એવી રીતે તમે કરી શકો છો. જો કોઈ પોલીસ સ્ટેશન તમારી કમ્પ્લેન નથી લેતું તો તમે આગળ સિનિયર ઓફિસરને કમિશનર કચેરી જઈને પણ રજૂઆત કરી શકો છો. છેલ્લે પૈસાનો મામલો છે, એ 100 રૂપિયા છે કે 1 લાખ રૂપિયા છે, પણ આવી કમ્પ્લેન આપણે કરીશું તો જ આ વસ્તુ અટકશે. જેમ આપણે કહ્યું કે 10 જ લોકોએ કમ્પ્લેન કરી છે, કદાચ એવું હોય મારા 100 રૂપિયાનો જ મારી ફ્રોડ થયું, પણ એ 100 ના 1000 બી થઈ શકે છે અને 1 લાખ બી થઈ શકે છે. એટલે એવી કમ્પ્લેન કરવી, એનો કોમન ડેટાબેઝ જે પોલીસ અથવા સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ ભેગો કરીને એના પર પગલાં લઈ શકે, એ અચૂક એઝ એ જાગૃત નાગરિક તરીકે આપણું કરવું જોઈએ. અને તમને જો આજુબાજુ આવું કોઈ જાણવા મળે તો આપ ગૂગલ કરશો, સાયબર દોસ્ત કરીને છે, એનું URL હું તમને વાંચી સંભળાવું છું, dot.gov.in/banner/cyber દોસ્ત કરીને એક છે. સો એના ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ઇનિશિયેટિવ છે. ટ્વિટર ઉપર પણ એ એક્ટિવ છે, સાયબર દોસ્ત કરીને, ને વેરીફાઈડ એકાઉન્ટ છે, એટલે તમને શ્યોરિટી લાગશે કે આ સાચું સાયબર દોસ્તનું એકાઉન્ટ છે. સો એના ઉપર બી આપ તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. ને એના ઉપર તમને cybercrime.gov.in કરીને જે વેબસાઇટ છે
ત્યાં જઈને આપ ઓનલાઈન કમ્પ્લેન બી રિપોર્ટ કરી શકો છો. તો જો તમને કદાચ પોલીસ સ્ટેશને જવું ના ફાવે એવું હોય કે બીજા કોઈ કારણે તમે બિઝી હોય તો આપ એવી રીતે બી કરી શકો છો કે ઓનલાઈન આપ જાઓ અને ત્યાં કમ્પ્લેન રજીસ્ટર કરી દો. બિલકુલ. આકાશભાઈ, એક બાજુ જ્યારે આટલા સક્રિય થઈ રહ્યા છે સાયબર ગઠિયાર, તેનું મુખ્ય કારણ એવું પણ લાગી રહ્યું છે કે કદાચ સાયબર ક્રાઇમ બ્રાન્ચની કામગીરી પર કદાચ સવાલો ઉઠી રહ્યા હોઈ શકે, કારણ કે એક બાજુ બિલકુલથી ખૂબ જ સારી એવી કામગીરી જે કહેવામાં આવે છે કે કરે છે સાયબર ક્રાઇમવાળા, પરંતુ તેની અસર નથી દેખાઈ રહી, વધુ ને વધુ જે સાયબર ફ્રોડના કેસ સામે આવી રહ્યા છે. શું કહેશો? एक्चुअली वो साइबर क्राइम या हम पुलिस को ये कहते हैं ना, फॉल्सली हम एक्यूज नहीं कर सकते, बिकॉज द रीजन इज हमारे इंडिया में साइबर सिक्योरिटी के रिगार्डिंग जो नॉलेज है या फिर साइबर सिक्योरिटी के रिगार्डिंग जो लोगों को, जैसे कि हम एथिकल हैकिंग बोलते हैं, साइबर सिक्योरिटी का दूसरा नाम एथिकल हैकिंग. तो हैकिंग वर्ड सुनते ही पेरेंट्स अपने बच्चों को बोल देते हैं ये सीखना नहीं चाहिए, ये करना नहीं चाहिए. और अगर जैसे कि मैं भी कभी बाहर जाता हूँ तो मुझसे लोग एज अ हैकर इंट्रोड्यूस करें, जबकि मैं एक साइबर सिक्योरिटी एक्सपर्ट हूँ. सो वो एक नेगेटिविटी है, और जिसकी वजह से हमारे यहाँ क्वालिटी जो एम्प्लॉयज या फिर साइबर क्राइम के लिए भी उनको ऐसे लोगों की जरूरत है जिनके पास ज्यादा नॉलेज हो, लेकिन वो नॉलेज के लिए बच्चों को सीखना पड़ता है. जबकि 90% बच्चों के पेरेंट्स यही सुन के मना कर देते हैं कि साइबर क्राइम नहीं, एथिकल हैकिंग नहीं करना है, बट इट इज इक्वलेंट टू साइबर सिक्योरिटी. वो हमारे इंडिया में ये चीज का एक बहुत ही गैप है, और ये गैप जब तक चेंज नहीं होगा. अब गुजरात या अहमदाबाद की बात भी मैं करूं तो फिर भी अगर पेरेंट्स या फिर बच्चे अपना फर्स्ट इनिशिएटिव लेके इस फील्ड के अंदर जानकारी नहीं लेंगे तो आगे करियर में हमारे इंडियन गवर्नमेंट के लिए बहुत मुश्किल चीज है ये. और इसी वजह से हमारे साइबर क्राइम के इंस्टेंसेस बढ़ रहे हैं, उसके अलावा और कोई चांसेस नहीं हमारे पास. ઓકે, જયદીપભાઈ, આપ કેટલા સહમત છો? એક બાજુ સાયબર સિક્યોરિટીના અંગે અવેરનેસ આપના મતે કેટલી છે આપણા રાજ્યમાં? રાજ્યમાં આપણે સ્પેશિયલી કોરોના કાળ પછી જે ઇન્ટરનેટનો અને ડિજિટલનો ઉપયોગ થયો છે, યુપીઆઈ એઝ અ પેમેન્ટ સિસ્ટમ, તમે જો વિઝા માસ્ટર કમ્બાઈન કરતા વધારે અત્યારે યુપીઆઈ થી નંબર ઓફ ટ્રાન્ઝેક્શન ઇન ટર્મ્સ ઓફ મની, ઇન ટર્મ્સ ઓફ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન બંને વધી રહ્યા છે, ત્યારે સાયબર અવેરનેસ હોવી જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, હું ઘણા બધા વડીલો છે અમારા સર્કલમાં, એમને કહું છું કે તમે ફલાણી એપ ના વાપરો, અથવા ઘણા બધા વડીલો છે કે ઘણા બધા યંગસ્ટર્સ છે જે હમણાં નવું ઇન્ટરનેટ શીખ્યા છે છેલ્લા 2-3 વર્ષથી, 4 વર્ષથી. એ લોકો બહુ જ એક્સાઇટેડ હોય છે નવી એપ ઇન્સ્ટોલ કરવા માટે, નવા સોફ્ટવેર ટ્રાય કરવા માટે. અને મોટા ભાગે માલવેર અમે કહીએ છીએ અને અમારી ટેકનિકલ ભાષામાં, જે બેકડોર તમારા માટે, જેમ ઘરનો દરવાજો પાછળનો ખોલી નાખ્યો તો બારીમાંથી દોરડું નાખી દે ને ચોર તમારા ઘરમાં ઘૂસી જાય, એવી રીતે બેકડોર વાયરસીસ તમારા મોબાઈલ ફોનમાં અથવા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી શકે છે. સો આ બધું કરવા માટે તમે કયા સોફ્ટવેર વાપરો છો, કઈ એપ ઇન્સ્ટોલ કરો છો અને શું ઉપયોગ છે, એ લોકો તમે કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરો એટલે આજના તારીખે એન્ડ્રોઈડ હોય કે આઈઓએસ તમને પૂછે કે આ એપને આ પરમિશન જોઈએ છે. તો ફોર એક્ઝામ્પલ, તમારી કોઈ એપ છે કે જે તમારા ડ્રોઈંગ બનાવવા માટે હેલ્પ કરે છે, હવે એ એપ તમને એવી પરમિશન માંગે છે કે આ તમારા એસએમએસ વાંચી શકે. હવે એને એસએમએસ વાંચીને શું કરવું છે? પણ એવી એપમાં એવું હોય છે કે તમારા બેંકમાંથી જે એસએમએસ આવ્યો હોય એ વાંચી અને આગળ પાસ થઈ શકે છે, ટેકનિકલી પોસિબલ છે. તો તમારે સમજવું જોઈએ કે કઈ એપ કઈ પરમિશન માંગે છે અને શા માટે માંગે છે, ને તમને જ્યાં પણ શંકાસ્પદ લાગે ત્યાં તમે એવી એપ ડિલીટ કરી નાખો અથવા એને પરમિશન ના આપો. સો એ તમારી સિક્યોરિટી વધારશે. આ સિવાય તમે કહો કે સરકાર કામ નથી કરતી, પોલીસ કામ નથી કરતી, પણ એના પ્રોબ્લેમ સમજો કે ઘણી બધી વખતે આપણે સામેથી ઓટીપી આપે છે, આપણે જ બધું કર્યું છે, પછી પોલીસો અમારા પૈસા લાવી દે. સો પોસિબલ જ નથી. કે હું ઘણા બહુ સિનિયર ઓફિસર સાથે એક વાત કરતો હતો, એમને મેં સમજાવ્યું કે મને પણ આવા એસએમએસ આવે છે, પણ હું એમાં કોઈ એક્શન નથી લેતો, તો મારે કમ્પ્લેન કઈ રીતે લખાવી? તો એમણે મને એવું સમજાવ્યું કે કાયદાની રીતે ગુનો થયો જ નથી. they try to attempt to fool you but they are not able to fool you. તો કાયદાની રીતે કોઈ ગુનો થયો જ નથી, તો અમે કોઈ એક્શન જ ના લઈ શકીએ. સો સરકારને મારી અપીલ છે કે જો સાયબર ક્રાઇમ રોકવા હોય તો સાયબર ક્રાઇમના જે ઇનિશિયેટિવ થાય છે એને પણ રોકવાના પ્રયત્ન કરો, તો બી ઘણા અંશે થશે. અને આમાં એવું છે કે ડિજિટલમાં તમને જ્યાં સુધી જઈ શકો ત્યાં સુધી પગેરું મેળવી શકે છે. કારણ કે ડિજિટલમાં છેલ્લે તમે ક્યાંક ને ક્યાંક તમારા આઈપી એડ્રેસ, કુકીઝ ક્યાંક ને ક્યાંક ટ્રેસ છોડો છો. ને આ લોકો એટલા બધા હોશિયાર નથી હોતા જે લોકો સાયબર ક્રાઇમ કરે છે.
એ જે ટેકનિકલી સાઉન્ડ હોય, એટલે કદાચ આપણે મેનપાવર ઓછો પડી રહ્યો છે, કદાચ જેમ આકાશે કહ્યું સ્કિલ્ડ લેબર કે સ્કિલ્ડ વર્કર, સ્કિલ્ડ ઓફિસર્સ આપણને ઓછા પડી રહ્યા છે, એ કદાચ પ્રોબ્લેમ હોઈ શકે. પણ એ લોકો તમને હેલ્પ કરવા, સોલ્વ કરવા માંગે છે, પણ એમાં આપણે બી એટલું જ મદદ કરવી જોઈએ. આપણે સામેથી ઘણી બધી ભૂલો કરીએ છીએ અને પછી આપણે એવું કહીએ છીએ કે આ અમારાથી થઈ ગયું, હવે તમે સોલ્વ કરો. તો આપણે બી અવેરનેસ ઇમ્પ્રુવ કરવાની ખાસી જરૂર છે આમાં. બિલકુલ. આકાશભાઈ, હવે જ્યારે અવેરનેસ ઇમ્પ્રૂવ કરવાની વાત આવે છે, લોકો દ્વારા કેવી રીતના સમજવામાં આવે? કારણ કે ડેફિનેટલી ઓટીપી ને બધું લોકો મોકલી દેતા હોય છે, તેમને પણ એટલી સમજ હોવી જોઈએ કે ક્યાં શું મોકલવું, ક્યાં કઈ એપને કેટલું અલાઉ કરવું. તો એ વસ્તુ લોકો કેવી રીતના ડિટેક્ટ કરી શકે કે ના, અહીંયા જઈશું તો કદાચ ફ્રોડ થવાની શક્યતાઓ છે? एक्चुअली अगर अवेयरनेस बढ़ाने के लिए हम ऐसा कह सकते हैं कि अवेयरनेस प्रोग्राम्स होने चाहिए, जैसे कि गवर्नमेंट, जैसे स्कूल्स, सबसे पहले बच्चे होते हैं इसके साइबर फ्रॉड के शिकार, यूजुअली बच्चे होते हैं. रीजन है, जैसे कि हमने ब्लू व्हेल के सिनेरियो में भी देखा था. तो साइबर फ्रॉड और साइबर गैंगस्टर्स, बहुत सारे अलग अलग टाइप के क्रिमिनल्स होते हैं. साइबर क्रिमिनल्स के टारगेट हमेशा पहले बच्चे होते हैं. जैसे कि आपने बच्चे को बोल दिया कि भाई ये वाली एप्लीकेशन इंस्टॉल करने से तुमको पेटीएम में 100 रुपीज मिल जाएंगे, तो बच्चा वो इंस्टॉल कर देगा. जैसे कि परीक जी ने कहा कि कोई भी एप्लीकेशन मैलवेयर हो सकता है. तो सबसे पहले तो ये कि भी कोई भी अनजान इंसान या कोई भी अनजान वेबसाइट से आपको कोई भी एप्लीकेशन इंस्टॉल करना नहीं है. और दूसरी चीज, बच्चों को हमारे जैसे कि स्कूल्स एंड कॉलेजेस है, तो वहां पे एक सब्जेक्ट ऐड होना चाहिए, पर हर सेमेस्टर में एक साइबर अवेयरनेस ट्रेनिंग होना चाहिए, जिसके अंदर बच्चों को इसके बारे में जानकारी होनी चाहिए. और रही बात एडल्ट्स की, अगर एडल्ट्स की बात हो रही है तो ऑफिसेस और दूसरी जगहों पे भी इसके साइबर अवेयरनेस प्रोग्राम्स होते हैं. यूजुअली हम कंडक्ट करते हैं, तो साइबर अवेयरनेस प्रोग्राम्स होने चाहिए जिसकी वजह से एडल्ट्स को पता चले कि वो क्या गलतियां कर रहे हैं. यूजुअली साइबर फ्रॉड्स कंपनीज में भी होती है. ओके, कंपनीज के अंदर आपको कोई भी ईमेल आ गया आपके ऑफिशियल कंपनी मेल के अंदर, और इस वन टाइम हमने ऐसा देखा था कि 1 मिलियन रुपीस का फ्रॉड होने वाला था. एक फेक ईमेल आईडी से डायरेक्टर जो बिल पास करने वाला था, उसके एक्चुअली उस डायरेक्टर की ईमेल आईडी पे एक फेक बिल सेंड हुआ, ये कह के कि हमारा अकाउंट नंबर चेंज हो चुका है, तो प्लीज हमारा नेक्स्ट बिल इस अकाउंट नंबर पे कीजिए. व्हाट हैपेंड इज, हम वहां पहुंचे क्यों, इसलिए क्योंकि वो $1 मिलियन का था, और डायरेक्टर वाज इन पर्सनल कांटेक्ट विद द क्लाइंट, और डायरेक्टर ने बस क्लाइंट को एक कॉल कर दिया कि सर आपका ऐसा मेल आया है, इज इट ट्रू? और उतने में पता चला कि वो एक फेक ईमेल था, एंड विच वाज जनरेटेड बिकॉज द कंपनी वाज नॉट साइबर अवेयर. साइबर अवेयरनेस कंपनी में नहीं थी, और उन्होंने मिटिगेशंस किए नहीं थे. जैसे कि कोई भी अटैक होता है आपके ऊपर, कंपनी वेबसाइट या कोई भी आपके डिवाइस सर्वर पे अटैक होता है, वो अटैक किस लिए होता है? क्योंकि आपने साइबर सिक्योरिटी को इंपॉर्टेंट नहीं समझा. और कोविड के रहते जब इनकम लो हो चुकी है कंपनीज की, तो कंपनीज ने जो सिक्योरिटी का बजट होता है वो बजट भी लो कर दिया, जिसकी वजह से अभी log4j की वल्नरेबिलिटी निकली थी. वो इसलिए ही हुआ कि भाई अब साइबर अवेयरनेस है तो सही, थोड़ी बहुत तो है जब से डिजिटाइजेशन हुआ, लेकिन उतनी ज्यादा नहीं है जिसके वजह से हम इसको रोक सकते हैं. બિલકુલ. જયદીપભાઈ, એક બાજુ જ્યારે આપણે સાયબર ફ્રોડના કિસ્સાઓ જોતા હોઈએ છીએ, પૈસાના નામે તો લોકોને અનેકવાર લૂંટવામાં આવતા હોય છે, સાથે સાથે અનેક એવા જે આપણે કહી શકીએ સાયબર ગઠિયાઓ હોય છે કે જેમના દ્વારા જે ખાસ વોટ્સએપ પર વિડીયો કોલ કરીને અથવા તો એવી ધમકીઓ આપવામાં આવતી હોય છે કે તારા છોકરીઓને યુઝ્યુઅલી કરવામાં આવતું હોય છે, વોટ્સએપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, કે આ ફોટા વાયરલ કરી દઈશું, આમ કરી દઈશું, આટલા પૈસા આપ. એટલે એવી રીતના પણ જે ઓનલાઈન સાયબર ક્રાઇમ્સ થઈ રહ્યા છે, એના પર આપ શું કહેશો? લોકોને કેવી રીતના અવેરનેસ લાવવાની જરૂર? કારણ કે એ ટાઈમે જ્યારે છોકરીઓ જોડે આવું થતું હોય છે, તેઓ ગભરાઈને પછી તેમની વાત માની લેતા હોય છે, ઘરે કોઈને કહી ના શકે, કદાચ કોઈ ફ્રેન્ડ્સને ના કહી શકે. એ બહાને એના બદલે તેમના દ્વારા જો સાયબર ક્રાઇમને કમ્પ્લેન કરવામાં આવે તો એના પર એક્શન પણ લેવામાં આવે, ને વસ્તુને એટલું સિરિયસલી જો તેઓ ન લે અને કમ્પ્લેન કરવામાં આવે તો કદાચ એના પર એક્શન પણ લેવામાં આવી શકે છે. પરંતુ થાય છે ઊંધું જ થાય છે કે પછી એને જે ધમકી આપી હોય છે એ ધમકીને માનવામાં આવી જાય છે, અને પછી તેને જેટલી ડિમાન્ડ હોય બધી ડિમાન્ડ પૂરી કરવામાં આવે છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું બનતું હોય છે. શું કહેશો આપ? તો આમાં સૌથી પહેલા સ્પેશિયલી પેરેન્ટ્સ અને બાળકો બંને સમજવાની જરૂર છે કે તમે જો આવી કોઈ ભૂલ કરી છે જાણતા અજાણતા ગમે તે રીતે, તો તમે તમારા માતા પિતા અથવા કોઈ વડીલ સાથે વાત કરતા સમજો
એ કદાચ એક ક્ષણે ગુસ્સે થશે, તમને વધશે, પણ એ તમારા સારા માટે હોય છે. એટલે એમને ડર્યા કરતા તમે એમની સાથે વાત શેર કરતા સમજો. અને માતા પિતાને બી એવી અપીલ છે કે જો તમે આ પ્રોગ્રામ જોતા તો તમે સમજો કે તમારું બાળક અત્યારે કોઈ વસ્તુનો ભોગ બન્યો છે, તો એને વઢવા કરતા તમે એનો સોલ્યુશન પર ફોકસ વધારે કરો. તમે પોલીસ અથવા સાચી સલાહ તમે કાયદાકીય જે લેવી પડે એ તમે લો. ને પછી તમારા બાળકની ભૂલ હતી ના હતી, આપણા સમાજમાં કેવું છે કે આપણે તરત જસ્ટિફિકેશન ઉપર આવી જઈએ છીએ કે આ વસ્તુ થઈ, તારી ભૂલ છે, મારી ભૂલ છે, ફલાણાની ભૂલ છે. એ બધું કર્યા કરતા આપણે સૌથી પહેલા એ પ્રોબ્લેમ જે છે હકીકત છે, ભૂલ જેની પણ હતી, ઘણીવાર જે જેની પ્રોબ્લેમ ભાઈ થઈ ગયો કોઈની છે ભૂલ પણ હકીકત નથી હોતી, ઘણીવાર કોઈની ભૂલ પણ નથી હોતી, જી સાવ અનનોન નંબર્સથી કોલ આવે છે ને કે તમારા વોટ્સએપ ડીપી હોય કે તમારા ફેસબુક ડીપી હોય તેને અમે આવી રીતના વાયરલ કરી દઈશું, આમ કરી દઈશું. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા જ કરવામાં ઘણીવાર તો આવતું હોય છે. સૌથી પહેલા જો જે બી ફિમેલ્સ મેમ્બર્સ આ જોયો છે, તમને કહીશ કે તમે આત્મવિશ્વાસથી કહી દો, હા વાયરલ કરી દો. તમે જો ડરશો તો તમને વધારે ડરાવશે. બિલકુલ. ને એને ફોન મૂકીને બીજી સેકન્ડે તમારા જે બી સિનિયર છે, તમારા વડીલ છે, તમારા મધર ફાધર છે, તમારા મોટા ભાઈ કે જે બી હોય ફેમિલીમાં તમને જેમની સાથે સારું બનતું હોય એમની સાથે વાત કરો. તમે પોલીસની મદદ લો, તમે પોલીસને નંબર પ્રોવાઈડ કરો તો પોલીસ અચૂક એક્શન લેશે. અને સ્પેશિયલી તમે હમણાં જોયું છે ગુજરાતના પોસ્કો માટે જે થયું, જે ગવર્મેન્ટે બહુ સિરિયસલી સ્ટેપ લીધા, બહુ સિરિયસલી એ લોકોને જેલ પાછા કર્યા. એટલે ગવર્મેન્ટ સિરિયસ છે તે આપણી એના માટે, પણ એના માટે આપણે પણ સિરિયસ થવું પડશે ને, આપણે બી કમ્પ્લેન ફરિયાદ નોંધાવવી લખાવી પડશે, પડશે. આપણે બી કમ્પ્લેન નોંધાવી પડશે. આપણે પછી સમાજનું બહુ વિચારવા જઈશું. સમાજ અપ ટુ સમ એક્સટેન્ટ બરોબર છે, પણ જ્યારે આપણું પોતાનું આવે છે ત્યારે સમાજ એ સાયબર ગઠિયાને પકડવા નથી જવાનો. તો આપણે એના વિચારે કરતા આપણે પોતાના ક્યારેક પોતે થોડું સ્વાર્થી થવું પડે તો થઈએ અને કમ્પ્લેન લખાઈ અને સોલ્યુશન લાવવા પર ફોકસ વધારે કરીએ. એ મારી સલાહ છે. ને આપે જેમ કહ્યું, એક મેં હમણાં જ આઈ ગેસ હૈદરાબાદ કે ત્યાંનો કિસ્સો વાંચ્યો હતો, માઇનોર પોસ્કોનો જ હતો કે આપે જેમ કહ્યું એ છોકરીને ખબર જ નથી એનો વિડીયો ઉતારી રહ્યા છે એ લોકો. અને પછી એ પોન સાઇટ ઉપરથી મળ્યો તો, ચાઇલ્ડ પોન સાઇટ ઉપરથી, ને પછી એ આરોપીઓ પર પકડાઈ ગયા હતા અને એના ઉપર કેસ બી ચાલ્યો હતો. સો આઈ રીડ ધેટ ન્યૂઝ. તો આપે જેમ કહ્યું બહુ સાચી વાત છે, ક્યારે કોઈની ભૂલ હોતી નથી આપણને, કારણ કે આ સાયબર વર્લ્ડ જ એવું છે કે તમે ઘણું બધું એમાં કરી શકો છો. બિલકુલ. આકાશભાઈ, હવે જે આ એક દિવસમાં જે 10 કેસ સામે આવ્યા છે તેમાં સૌથી મોટું કારણ મને લાગી રહ્યું છે, જે કેસ આખા સ્ટડી કર્યા છે, કે લાલચ. વધુ પૈસા મેળવવાની લાલચ, ઇઝી મની મેળવવાની લાલચ હોય, જોબ મેળવવાની લાલચ હોય. જેટલા કેસ આવ્યા સૌથી વધુ એક બેને છોડીને એનું મોસ્ટ ઓફ જે સૌથી મોટું કારણ રહ્યું છે તે લાલચ છે. લાલચમાં આવીને લોકો આંધળા થઈ જાય છે અને પછી આવી રીતના સાયબર ફ્રોડનો ભોગ બને છે. શું કહેશો? एक्चुअली ये आपकी लालच वाली बात से मैं बता रहा हूँ. अभी यूजुअली बहुत सारे बच्चे लाइक 18-17 एज के बच्चे एयर ड्रॉप करके कोई एप्लीकेशन है जिसका यूज करके वो लोग है ना लूट्स कलेक्ट करते हैं. जो मैंने एक बच्चे को करते हुए देखा था, तो इट वाज लाइक उसमें इजी मनी मिल रहा है बोल के बच्चे क्या करेंगे, मल्टीपल अकाउंट्स क्रिएट करेंगे, मल्टीपल अकाउंट्स का यूज करके उसको शेयर करेंगे. और ऐसे एयर ड्रॉप्स करने के पीछे क्या होता है कि एट द एंड ऑफ द डे उन्होंने वो सब कर लिया. वो एक तरह का मार्केटिंग स्ट्रेटेजी होता है. मार्केटिंग स्ट्रेटेजी खत्म करने के बाद कभी कभी वो एयर ड्रॉप जो करवाते हैं ना, वो लोग ही उनका अकाउंट हैक करके वो सारे जो पैसे उन्होंने अर्न किए होते हैं वो भी निकाल लेते हैं. इट इज एन काइंड ऑफ क्रिप्टो करेंसी. क्रिप्टो करेंसी का यूज वहां पे हो रहा है वॉलेट्स का. तो वो ऐसी कोई वॉलेट सजेस्ट करते हैं उस क्रिप्टो करेंसी को यूज करने के लिए जिसके अंदर एक वल्नरेबिलिटी होती है जहां से वो पैसे चुरा सकते हैं. फिर वो लोग उन बच्चों से वो पूरा काम करवाते हैं. वो बच्चे बैठ के दिन रात मेहनत करके एयर ड्रॉप कलेक्ट करते रहते हैं और उसके बाद वो क्रिप्टो करेंसी वॉलेट में से पैसे चुरा लिए जाते हैं. सेम वही जैसे कि मैं बात करता हूँ जॉब्स की. पोस्ट कोविड जॉब्स बहुत कम हो चुकी है. बहुत ही ज्यादा नीड है जॉब की लोगों को. एक्चुअली कहा जाए तो जॉब मार्केट इज टोटली फुल विद एम्प्लॉइज बट देयर इज नो एम्प्लॉयमेंट बिकॉज हमारे पास स्किल्ड लेबर नहीं है. और इंडिया में ज्यादातर भी एमएनसी से जो हायर करे जिनको स्किल्ड लेबर चाहिए. जैसे कि अभी कॉलेजेस पास आउट जितने भी होते हैं वो सारे के सारे जो पढ़ते हैं वो खाली जैसे कि प्रैक्टिकल नॉलेज नहीं होता उनको खाली थियोरेटिकल नॉलेज है. और एमएनसी को प्रैक्टिकल नॉलेज वाले लोग चाहिए. तो सबसे पहले तो हमारा एजुकेशन सिस्टम के अंदर हमें प्रैक्टिकल नॉलेज को इंक्लूड करवाना पड़ेगा, वरना ऐसे इश्यूज होते ही रहेंगे. क्योंकि देखो
आपको जॉब नहीं मिल रही, आपको कोई कांटेक्ट कर रहा है कि आपको इतने 1000 की जॉब मिल जाएगी, तो आपको इतना पे करना रहेगा। उसके साथ ही क्या होगा कि आप बोलोगे हाँ यार मेरे को जॉब तो चाहिए, तो जॉब के लिए आप इतना जाके उसको पे कर दोगे, बाद में पता चलेगा कि वो आपके साथ फ्रॉड हो गया। इन वन सच सिमिलर केस ऐसा हुआ था कि 4 से 5 बंदे जॉब इंटरव्यू में गए, जॉब इंटरव्यू दिया, जॉब भी मिल गई उनको, द सैलरी वाज अराउंड 35,000, जॉब भी मिल गई, दे प्रोवाइडेड ऑल देयर डॉक्यूमेंट्स एंड दे केम बैक। बाद में उनको कोई कॉल नहीं आया जॉब का, ना ऑफर लेटर तो मिल गया उनको, बाकी वो कंपनी कुछ नहीं। 4 महीने बाद पुलिस उनको उठा रही है, पुलिस ने उनको ग्रैब किया, कमिश्नर ऑफिस पे लेके गए, बाद में पता चल रहा है, और ये केस अहमदाबाद का ही है, बाद में पता चल रहा है कि उनके नाम पे बिनामी कंपनीज बन चुकी थी, करोड़ों रुपए का ट्रांजैक्शन हो चुका था और उनको पता भी नहीं चला, और वो पूरा पूरा ट्रांजैक्शन ब्लैक का व्हाइट होके कहीं गायब हो गया। तो ऐसे फ्रॉड्स होते हैं क्योंकि रीजन है कि लोगों को पैसे की लालच हो रही, लालच नहीं है, ये अभी जरूरत है, इसलिए બિલકુલ લાલચ નહીં પણ જરૂરત બિલકુલથી કહી શકાય કે જે સૌથી વધારે લોકોને હાલ જે કોરોના કાળ બાદ બી જે કોરોના કાળ દરમિયાન જે લોકોને આર્થિક રીતે ફટકો પડ્યો છે તેઓ બિલકુલથી ઇઝી મની મેળવવાના પ્રયાસમાં આવી રીતના સાયબર ક્રાઇમનો સાયબર ફ્રોડનો ભોગ તો બની જ રહ્યા છે। પરંતુ દર્શક મિત્રો, જ્યારે ખાસ કહેવામાં આવ્યું છે કે લાલચ એક બુરી બલા હે, બહુ જ વિચારીને આ કહેવત બનાવવામાં આવી છે અને તે આપણે હર હંમેશ યાદ રાખવી જોઈએ, કારણ કે જો આપણે એ વસ્તુ ભૂલી જઈશું લાલચમાં આવીને ઇઝી મની મેળવવામાં માટે ખાસ આપણે જો એવું કોઈ પણ પગલું ભરી લઈશું તો કદાચ સાયબર ફ્રોડનો ભોગ આપણે બની જોઈએ અને પછી બહુ મોટું નુકસાન પણ થઈ શકે છે। એટલે કે ખાસ જે અત્યારે સાયબર ફ્રોડ, સાયબર સિક્યોરિટી અંગે જે ખાસ કરીને જે અવેરનેસ, જે જાગૃતિ લાવવાની જરૂર છે, લોકોને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે કોઈપણ હિસાબે, કોઈપણ બેંકમાંથી ફોન હોય કે કોઈપણ એવા ફોન હોય, તરત જ તમારી વિગતો ના આપી દેવી, એક બાજુ રીકન્ફર્મ કરી લેવું કે હા બેંકમાંથી જ ફોન છે, કે આવી રીતના તમારા કોઈ સગા હોય, ફ્રેન્ડ હોય, તેમનો જ ફોન છે, કારણ કે જો એ રીકન્ફર્મ કરવાના આળસમાં રહેશો તો કદાચ સાયબર ફ્રોડનો ભોગ તમે બિલકુલથી બની જશો। બંને મહેમાનો અમારી સાથે કિંમતી સમય ફાળવીને કાર્યક્રમમાં જોડાયા, આપનો ખૂબ આભાર। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ, ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશો રજા, નમસ્કાર।